આવતીકાલે છે અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસનો અંતિમ દિવસ। આમ તો આખા અધિક માસમાં જપ તપ મંત્ર અને દાનનો મહિમા રહેલો છે, પરંતુ અમાસના દિવસે દાન કરવાથી કદી ન ખૂટે તેવા અક્ષય ફળની પ્રાપ્તિ થાય છે। ત્યારે આવતીકાલે અમાસે કયા પાત્રમાં અને કઈ વસ્તુનું કરવું દાન, વધુ માર્ગદર્શન આપશે ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા। જજાગ્રતો દૂરમુદયતિ દૈવં તદુસુપ્તસ્ય તથૈવૈતિ દૂરંગમં જ્યોતિષાં જ્યોતિરેકંતન મે મનઃ શિવ સંકલ્પમસ્તુ। જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા। ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, આજે વાત કરીશું અધિક માસની પૂર્ણાહુતિ વિશે। આવતીકાલે છેલ્લો દિવસ છે, અધિક માસનો છેલ્લો દિવસ। તો આવતીકાલે આપણે કઈ બાબતનું ધ્યાન રાખવું, કયા ઉપાય કરવા કે જેનાથી અધિક માસનું ફળ આપણને પ્રાપ્ત થાય। દર્શક મિત્રો, ખાસ કરીને આપણે બધા સૌ જાણીએ છીએ કે ભગવાનની ભજન કીર્તન અને ભગવાનની પ્રભુની ભક્તિ કરવા માટેનો જે સૌથી શ્રેષ્ઠ માસ હોય એને આપણે અધિક માસ કહીએ છીએ। અધિક માસ જે બધા કરતાં કંઈક વધારાનો માસ છે એને અધિક કહેવામાં આવે છે, જેને પુરુષોત્તમ માસ કહેવામાં આવે છે। એની કથા પણ પહેલાં આપણે કરેલી છે કે ઘણા લોકો કહેતા હોય છે કે શાસ્ત્રીજી મલ માસ અને સમજવો કે અધિક માસ સમજવો। તો પહેલાં તો આ માસનું નામ મલ માસ હતું, પણ આ માસેના કોઈ દેવી દેવતા ન હોવાથી આ માસ રડતો ભગવાન નારાયણ પાસે જાય છે અને ભગવાનને કહે છે કે ભગવાન, મારો કોઈ દેવ નથી, મને બધા તડછોડે છે, મને બધા મલ કહીને બોલાવે છે, મારી બધી કોઈ કાર્ય મારા માસની અંદર કરવા તૈયાર નથી। ત્યારે ભગવાન એવું કહેવાય છે કે જેનું કોઈ નથી એનું હું છું। એટલે ભગવાને પછી પોતાનું નામ, પુરુષોત્તમ ભગવાનનું નામ, ભગવાને પોતાનું નામ આ મલ માસને આપ્યું છે। એટલે આ માસનું નામ પડ્યું છે અધિક માસ અને બીજો છે પુરુષોત્તમ માસ। હવે રહી વાત, અધિક માસ આમ નોર્મલ હતો, પણ ભગવાને પોતાનું નામ આપ્યું છે એટલે અધિક માસનું મહત્વ બીજા અન્ય માસ કરતાં વધી ગયું। પણ આ માસની અંદર કેવલ માંગલિક કાર્ય માટે માસ નથી, પણ ભગવાનનું ભજન કીર્તન અથવા પુણ્ય પ્રાપ્ત કરવા માટેનું શ્રેષ્ઠ કોઈ માસ હોય તો એ છે અધિક માસ, જે વર્ષમાં એવું કહેવાય 3 વર્ષે એક વખત આવે છે અધિક માસ। અને અધિક માસનું આપણે પુણ્ય પ્રાપ્ત કરવું હોય ત્યારે શું કરતા હોય? પ્રારંભ અને પૂર્ણાહુતિ એકદમ સારી હોવી જોઈએ। તો અધિક માસની આવતીકાલે પૂર્ણાહુતિ છે। પ્રારંભ એટલે કે આ માસ દરમિયાન ઘણા બધા લોકોએ એક વ્રત લીધા હશે, કોઈએ જપ કરવાનું અનુષ્ઠાન લીધું હશે, કોઈએ ઉપવાસ કર્યો હશે આખો અધિક માસ, કોઈએ આખા અધિક માસ દરમિયાન ભગવાનની કથા શ્રવણ કરી હશે। તો આ બધું અધિક માસની અંદર કર્યું હોય તો છેલ્લો દિવસ હોય તો આપણે એક નાનો ઉપાય પણ કરવો જોઈએ। બીજા નંબરની વસ્તુ કે અધિક માસને લઈને પાર્વતી અને શિવજી વચ્ચે એક સંવાદ છે। એમાં પાર્વતી મૈયા પૂછે છે ભગવાન ભોલે બાબાને કે હે પ્રભુ, હે ભોલેનાથ, જે લોકો અધિક માસ કરતા હોય અથવા જે લોકો અધિક માસ કરવામાં સક્ષમ ન હોય તો એ લોકોએ એવું તો કયો ઉપાય કરે કે જેનાથી અધિક માસનું એમને પુણ્ય મળે? કેમ કે વાત તો સાચી માતાજીની, કેમ કે એવું કહેવાય છે કે આ જમાનો અત્યારે હાલ આપણે જોઈએ છીએ તો ઘણા બધા લોકો ઉપવાસ કરવામાં સક્ષમ ન હોય, કોઈને બીમારી હોય, કોઈને દવા ચાલતું હોય, એટલે એ લોકો કરવા માંગે છે પણ કરી શકતા નથી। ઘણા એવા છે કે પૂજા કરવી છે પણ પૂજા કરવા માટે શરીર સારું નથી। તો એવું કહેવાય છે કે અધિક માસનું અમુક નાનકડો ઉપાય પણ મોટું કાર્ય કરી નાખે છે। હવે ઉપાય શું કરવાનો છે એ પણ જાણી લઈએ અને શિવજી પાર્વતીને શું કહી રહ્યા છે એ પણ જાણી લઈએ। તો પાર્વતી ભૈયા પ્રશ્ન કરે છે કે ભગવાન ભોલેનાથ, જે વ્યક્તિ પૂજા કરવા માટે અથવા જે માટે ઉપવાસ માટે સક્ષમ ન હોય તો એના માટે કંઈક વિશેષ ઉપાય તમે જણાવો। ત્યારે ભગવાન કહે છે કે અધિક માસની અંદર અધિક માસનું પૂર્ણ ફળ જેને પ્રાપ્ત કરવું હોય તે વ્યક્તિ એવું કહેવાય છે કે છેલ્લા દિવસે એટલે કે આવતીકાલે શું કરવું જોઈએ એના વિશે ભગવાન કહે છે। પહેલું તો કે અધિક માસનો છેલ્લો દિવસ હોય તે દિવસે તીર્થમાં જઈને નદીમાં સ્નાન કરવું જરૂરી છે। હવે જે તીર્થમાંની નદીની વાત આવે તો અત્યારે હાલ તો ઘણા બધા લોકો સિટી વિસ્તારમાં રહેતા હોય તો આ વસ્તુ તો પોસિબલ ના હોય, તો બીજો વિકલ્પ એના માટે આપણે શું કરવું જોઈએ? તમારા ઘરમાં ગંગાજળ, યમુનાજળ, નર્મદા જળ અથવા તમે કૈલાસ માનસરોવરની યાત્રા કરી હોય અથવા કોઈ પણ જગ્યાએ ગયા હોય તો સ્વાભાવિક છે કે આપણે એ જલ આપણે ઘરે લાવતા હોય।
એ થોડુંક ડોલમાં નાખીને એનાથી સ્નાન કરવું, જેથી તીર્થ સ્નાનનો પ્રાપ્ત થાય છે. બીજા નંબરની વસ્તુ ભગવાન શિવજી કહે છે કે જે વ્યક્તિ પોતાના ઘરની અંદર લક્ષ્મીનું આગમન થાય અને દરિદ્રતા નષ્ટ થાય તે માટેનો પણ એક ઉપાય કહું છું, અને અધિક માસનું પૂરેપૂરું ફળ પ્રાપ્ત થાય તે માટે આ ઉપાય કરવો જોઈએ. હવે તે ઉપાય શું છે કહી દઉં. ભગવાન શિવજી પાર્વતીને કહે છે કે અધિક માસના આમ જોવા જાય તો 30 દિવસ છે, તો વ્યક્તિએ 30 દિવસનો આ ઉપાય કરવો જોઈએ. પહેલાં મારી વાતને આખી સાંભળી લેજો, પછી હું તમને બહુ સરળ ભાષામાં કહીશ. પહેલાં તો આખા 30 દિવસની વાત કરી છે કે જેમાં સંપુટ બનાવીને દાન કરવું. હવે તમને પ્રશ્ન આવે કે સંપુટ બનાવીને દાન કરવું એટલે કેવી રીતે? તો 2 કાંસાની વાટકી લેવાની, 2 કાંસાની વાટકી લેવાની, એમાં વચ્ચે માલપુઆ મૂકવાના. માલપુઆ એટલે ખાસ કરીને જે સૌરાષ્ટ્રની અંદર જેને મીઠા પુલ્લા પણ કહેવામાં આવે છે. તો એ માલપુઆ 2 કાંસાની વાટકીની વચ્ચોજ માલપુઆ મૂકી અને બીજી વાટકી એની ઉપર બંધ કરવાની, એટલે એને સંપુટ કહેવાય સંસ્કૃતમાં. 2 વાટકીની વચ્ચે માલપુઓ હોય એને સંપુટ કહેવાય. તો તે 2 વાટકી દબાવી એની ઉપર નાળા છડીથી 7 રાઉન્ડ લગાવવાના. તો એવું સંપુટ એ દાન કરવાથી અધિક માસનું પૂરેપૂરું પુણ્ય પ્રાપ્ત થાય છે. આમ તો શિવજી પાર્વતીને કહી રહ્યા છે કે રોજ 1 દિવસનું 1 સંપુટ, એટલે 30 દિવસના 30 સંપુટ, એટલે કાંસાની વાટકી તમારી 60 થાય અને માલપુઆ તમારે 30 બને. આખા મહિનામાં કરવું હોય તો આ રીતે, અને આખા મહિનામાં જો કરવામાં તમે સક્ષમ ન હોય તો છેલ્લા દિવસે પૂર્ણાહુતિના દિવસે, એટલે કે આવતીકાલે તમારે આ ઉપાય કરવાનો છે. તમે 30 દિવસનું ના કરો તો પણ વાંધો નથી, તો તમે ખાલી 1 માલપુઓ 2 કાંસાની વાટકીની વચ્ચોવચ્ચ રાખી 7 નાળા છડીનું રાઉન્ડ લગાવી અને એનું તમારે દાન કરવાનું છે. બીજી વાત કે કાંસાની વાટકીનું આ માલપુઆ સાથે દાન કરો, એની સાથે સાથે કુંભદાન. હવે કુંભદાન એટલે કે માટીની માટલી પાણી ભરીને પણ આપી શકાય, અથવા તાંબાના લોટામાં પાણી ભરીને પણ કુંભદાન જોડે કરી શકાય. કેમ કે અહીંયા 2 કાંસાની વાટકી વચ્ચે અન્ન આવી ગયું એટલે પાત્રનું દાન થઈ ગયું, અન્ન આવી ગયું, અને કુંભનું દાન એટલે જલ આવ્યું. અન્ન અને જલ બંનેનું દાન અહીંયા છેલ્લા દિવસે થયું. હવે રહી વાત કે આ વિધિ વિધાનનું કેવી રીતે કરવું એ પણ તમે થોડી વિસ્તારથી જાણી લો. જેમ કે તમે આવતીકાલે 2 કાંસાની વાટકીનું ખાલી દાન કરવા માંગો તો 2 કાંસાની વાટકી વચ્ચે માલપુઆ મૂકી 7 રાઉન્ડ લગાવી અને ભગવાનનું મંદિર હોય ત્યાં મૂકી દેવું. બીજું કે તમે જો માટલીનું દાન કરવા માગતા હોય તો તાંબાના કલશનું દાન કરવા માગતા હોય તો એની અંદર પાણી ભરવાનું અને ભગવાન પાસે મૂકવું, અને એને ફરતા તમારે કલશને ચાંદલા કરવાના. ચાંદલો કરી અને કલશને ઉપર સ્વસ્તિક બનાવવો, અને સ્વસ્તિક બનાવ્યા બાદ એ માલપુઆની જે વાટકી જે છે એ જે તાંબાનો કલશ છે, કલશમાં જલ ભર્યું છે, એની ઉપર મૂકી અને એની ઉપર શક્ય હોય તો કોઈ કપડું અને જોડે કોઈ ફળ અને કંઈક ભેટ, એ તમારે કોઈ ભૂદેવ અથવા આજુબાજુનું જે મંદિર હોય ત્યાં જઈને તમારે દાન કરવાનું છે. હવે રહી વાત, આ એક દાન તમે આ રીતે કરી શકો. જો સક્ષમ હોય 30 દિવસનું કરવા માંગો તો 30 દિવસનું કરી શકો, પણ અહીંયા નાનું કરેલું વસ્તુ પણ મોટું તમને લાભ આપશે. હવે એનાથી એક બીજો વિકલ્પ તમને કહું છું. જો તમે આ દાન કરવામાં સક્ષમ નથી તો ખાલી એક સરળ ઉપાય, આવતીકાલે પૂર્ણાહુતિ છે એટલે અધિક માસનો છેલ્લો દિવસ છે, જેથી મૌન વ્રત ધારણ કરવું. સવારે વહેલા સ્નાન કરી પવિત્ર વસ્ત્ર ધારણ કરી ભગવાનની પૂજાપાઠ કરી અને સવારથી માંડી અને આખો દિવસ સૂર્ય ઉદયથી માંડી સૂર્ય અસ્ત સુધી મૌન વ્રત, એટલે એક પણ શબ્દ બોલવાનો નહીં, ખાલી મનમાં ભગવાનનું હરિનું સ્મરણ જ કરવાનું. અને આ મૌન વ્રત કરીને પણ અધિક માસનું પૂરું ફળ તમે પ્રાપ્ત કરી શકો છો. કાર્યક્રમની અંદર હું પ્રફુલ્લ પંડ્યા સદૈવ તમારા હિતમાં અને તમને સરળ ભાષામાં ખબર પડે તે રીતે જ હું કાર્યક્રમ કરતો રહીશ. અને તમને પણ મનમાં કોઈ આવો પ્રશ્ન ઉદ્ભવિત થાય, ધર્મને લઈને હોય, જ્યોતિષને લઈને હોય કે શાસ્ત્રને લઈને હોય, તો તમે અમને ચોક્કસ જાણ કરજો. અમે તમારા પ્રશ્ન પ્રમાણે સંદેશ ટીવીના માધ્યમથી, ભક્તિ સંદેશ કાર્યક્રમના માધ્યમથી તમને અમે તમામ જવાબ આપી અને તમારા પ્રશ્નોનું નિવારણ કરતા રહીશું. ભક્તિ સંદેશ કાર્યક્રમ સદૈવ જોતા રહેજો. મને આપી દો રજા. જય ભગવાન.